તું જ્યારે હોય ત્યારે રસોડામાં જ કામ હોય છે? કેમ કે તમારા ફેવરિટ બનાવતી હોય ને એટલે. આ શું છે ચણાનું ઢોકળું? ઢોકળું નથી, આ ઢોકળીનું શાક થાય ને એ છે. મેં ઢોકળી રાખી કેમ કે તમે તો સવારના 12 વાગ્યા ગયા છો એટલે મારે આજ નાસ્તાનો વિડીયો ન થયો. આજ મેં કેવો સરસ નાસ્તો કર્યો. શું કર્યું તું? કઈ તો દે. વાટીદાળના ઢોકળા ઘરે વગેરે હતા? બહુ મસ્ત હતા. ઘરે કર્યા હતા? તો પેલા તો જય શ્રી કૃષ્ણ બધાને. અને આજે ઢોકળા ઘરે બનાવ્યા હતા ઉષાએ. તો હું તો આવીને ટેસ્ટ કર્યા કેમ કે આજે સવારથી થોડું મોડું અને બારે કામ હતું એટલે જવું પડ્યું. અને અત્યારે આજે મારો ફેવરિટ હાલે કહી દઉં, મારું ફેવરિટ આજે થાય છે. મસ્ત બનાવે છે. આજે અમારી ઘરે ઢોકળીનું શાક છે અને મારું એકદમ ફેવરિટ છે, મને બહુ જ ભાવે. અને આની હારે ઉષા કડક કડક પરોઠા કરવાની છે એટલે જમવાની બહુ મજા આવશે અમને આજે. પછી કેટલું બોલે રાખું મારે? તો મેં ક્યાં કીધું તમે બોલો? શું નહીં કહો હવે. જેમ તેલ રાઈને તકડાવે ને એમ તું મને તકડાવે છે જ્યારે હોય ને. હાલો આપણે હિંગ આવી ગઈ અને આપણે આદુ મરચાની પેસ્ટ છે. આપણે પ્યોર કાઠિયાવાડી શાક બનાવી છે. જોરદાર બનશે. અને મરચી તીખી જ એટલે હું લાલ મરચું બહુ નહીં નાખું કેમ કે મેં વધારે તીખું કર્યું. આમ જો આવડી મોટી છોકરી આવી રીતના ઘર બનાવીને રમતી હોય છે. આમ જો આ છોકરીને કઈ છે બોલો? ભણવાનું નાની ભણે ને મોટી બેટી છે એમને એમ. અને સ્કૂલે કાં નથી ગયા છે? ગઈ હતી ને? તું મને કે ને તો હું તને ઉઠાડતો. એમાં વાક ખરેખર તારો હતો, તે મને કીધું નતું. હા, આમાં વાક તારો જ. ઢોકળીનો મસ્ત મજાનો વઘાર થઈ ગયો. આપણે દહીં નાખી છે ને આમાં. નાખવું હોય તો ન ખાય, આપણે સારું બનાવવું હોય તો ન ખાય. અને તું તો સારું જ બનાવે છે. આપણે આટલું જ દહીં નાખશું. નાખવું નહીં પડે? હજી નાખું છું. હજી હાલશે, ગોળું છે ને. હા. હાલશે. મસ્ત થઈ ગયું. જો કોક સરસ બનાવે ને ઘરમાં રસોઈ તો જમવાની બહુ મજા આવે. મને લેવા દે. ભાખરીને ચાતો રેગ્યુલર. હા, રેગ્યુલર હોય છે કેમ કે બધા જોવે જ છે હવે તો કે તમે કેટલું રેગ્યુલર સાચું બોલો છો. બસ બાકી આજનો દિવસ અમારો રૂટીન છે. ઝઘડા કરવાનું તો ફાઇનલ છે અમારું. એ તો 365 દિવસ હોય. હમ. અને જ્યારે આ ઢોકળી થાય ત્યારે મને રવિની જરૂર હોય પણ આજે જ નહોતા. નકર એના વગર આ ઢોકળી ન કરું કેમ કે આમાં છે ને લોટ ઓલો ચાળી નાખીને કોન્ફિડન્સ વધે. તને એમ થાય કે ના બરાબર છે, તું એકલી કરતો તને આવડે. અને ઢોકળી જોરદાર બનાવી છે. આમ જો બધું નાખ્યું છે એમાં. આદુ મરચાની પેસ્ટ છે. અને આ ઢોકળી હું તમને કહું છું, આને છે ને ખાવાની બીજી રીત છે. આને છે ને આમ કરીને લ્યો ને જો પ્યોર કાઠિયાવાડી ઢોકળી આપણી કરી છે. એકદમ પછી સ્પંચી છે જો. અને પોચી કેમ કરવાની ઉષા કે તો? આપણે છે ને વાટકીનું માપ હોય ને હા, એવી રીતે આપણે આમાં પાણી ની નાખી છે, ઉકાળી છે, આપણો મસાલો નાખી છે. અને હું જે આનું પાણી કરું ને એમાં હું એક મસાલા નથી નાખતી. ખાલી આદુ, મરચા, લસણ ની પેસ્ટ અને પાણી, એમાં મીઠું અને તેલ નાખવાનું. તેલ થી પોચી થાય, સાજી ને નો આવે કાઈ. એક વાટકી લોટની એની સામે 1.5 વાટકી પાણી. બરાબર. જો હું તમને પાકું માપની હારે કહું કે તમે જે વાટકી ચણાના લોટની ભરો ને એની 1.5 વાટકી પાણીની અને કમસે કમ 2.5 થી 3 ચમચી મોટી ચમચી આવે ને એવી એમાં તેલ નાખવાનું. પાણી જ્યારે આપણે ઉકાળીએ છીએ એમાં ચણા લોટ તો પછી આવે એ તમે બનાવશો ને એટલે એમાં ઓલું નહીં નાખવું પડે. સાજી કઈ નહીં નાખવું પડે. તેલથી જ પોચું થાય. અને આ જ વસ્તુ તમે ભજીયામાં કરો તો ભજીયામાં સાજીની જરૂર ન પડે. એ જોરદાર એમને મસ્ત પોચા બને. પોચા બે ત્રણ રહી ગઈ એમાં ખાવાની છે. જો હવે ખૂબ ઉકળશે અને આપણું શાક કાઠિયાવાડી ઢોકળીનું તૈયાર. અને એમાં મસ્તીના લચ્છા પરોઠા. કોણ બનાવશે? તમે. હે કાઈ નહીં, સરસ બનાવતું જમવાનું ખરેખર મસ્ત બને છે. એક તો મેં સારું કર્યું તમારા માટે. આમ તો જો કલર આવ્યો જોરદાર. થોડાક દિવસ પહેલા અમે એક વિડીયો મૂક્યો હતો જેમાં લખ્યું હતું ધાબા સ્ટાઇલ ઢોકળીનું શાક. તો એમાં છે ને ઘણી બધી કોમેન્ટ આવી હતી કે અમને રેસીપી આપો. તો રેસીપી આખા વિડીયોમાં છે. એક બે વસ્તુ મિસ થઈ ગઈ છે, અમે તમને અત્યારે એમને સમજાવી દઈએ, કહી દઈએ એનું માપ નહીં કેવી રીતના હતું. 1 વાટકી ચણાનો લોટ હોય ને તો એમાં 1.5 વાટકી પાણી નાખવાનું. એ પાણી ખૂબ ઉકાળવાનું. એમાં આદુ, મરચા, લસણની પેસ્ટ, ધાણા જીરું અને મીઠું આટલું નાખીને ઉકાળવાનું અને તેલ નાખવાનું. 1 વાટકીના માપમાં 3-4 ચમચી તેલ નાખી દેવાનું. અને એને પછી લોટ આપણે ચાળીને નાખવાનો, નકર ગાંઠા વળી જાય. અને પછી જેવું ઉકળે ને એટલે ખૂબ એને હલાવવાનું એટલે આપણી ઢોકળી તૈયાર. એમને એ તેલ શું કામ નાખે છે? એ આપણે આ છે ને સાજીના ફૂલ નહીં નાખવાના. આ છે ને એકદમ સોફ્ટ ને પોચી ઢોકળી રહે એના માટે તેલ નાખું છું. બાકી આખી રેસીપી આમાં છે, તમને ખબર પડી જશે. અને હજી એક વાત, જો આ ગ્રેવી જેવું થયું ને
આ જનરલી બધા બૈરાઓને ખબર જ હોય, છતાંય કહે કે આ જાડું થયું ને ગ્રેવી જેવું. એનું રીઝન એ કે અમે 1 ચમચી ચણાનો લોટ કાલવીને નાખ્યો ને એ કાઢીને જ્યારે આ શાક આખું ઉકળતું હતું ને ત્યારે અમે એમાં ગળણીથી ગાળી અને અડધી ચમચી કે 1 ચમચી જેટલો લોટ લઈ એનું ગોળવા જેવું બનાવી ગાળી અને નાખ્યું હતું. ઘરે આ બનાવજો, જેને રેસીપી માંગી હતી બધા ખાસ બનાવજો, પાછા કોમેન્ટ કરજો કેવું થયું, એટલે અમને બીજી રેસીપી આગળ કંઈક નવી રેસીપી આવે તમને દેવાની મજા આવે. અને સાથે સાથે આજનું મેનુ કહી દઉં, પરોઠા, ઢોકળીનું શાક, દહીં ઓસાય આજે આમાં ઘરમાં બનાવ્યું હતું, છાશ છે, પછી સ્વીટ છે, ધ્રુવી છે, આરોસી છે, ઉષા છે, અને આજે ગીત સિવાય અમે બધા હારે બેઠા કેમ કે ગીત મેડમ ગયા છે અમારા સ્કૂલે, અત્યારે ક્લાસીસમાં ગયા છે સ્કૂલે, એટલે તો બસ આ બપોરનું મેનુ અમારું આ છે. સેવ અને ગાંઠિયા અત્યારે વાગ્યા છે 9, જોઈ લો. જે દિવસે ગાંઠિયા કર્યા હતા એટલે મોટા બેન અમારા છે ને એને છે ને તીખા ગાંઠિયા તો ભાવે, બહુ ભાવે, પણ એને સેવ વધારે ભાવે. ગમે હોય પણ એને સેવ હોય ને એટલે કાંઈ ન જોઈએ. એટલે મારા મોટા બેનનો ઓર્ડર હતો મમ્મી સેવ કરો ને, એટલે મેં સેવ કર્યું. હે મોટી તને સેવ ભાવે? મારી જેમ મને સીરીયસ તમને જીણી ભાવે. હા પણ ઈ જીણી સેમાં ભાવે? સેવ કુકરામાં ઈ બધામાં ભાવે. ના સેવ ઓરામાં છાટી ભાવે. ના જીણી ઓછો મમ્મી. હા મને તો બે પણ તમે મને હાલે નુઆ તો નથી બતાવ્યો. ના પણ તમે જીણી ભાવે તમારે જીણી જાજા મમ્મી જાડી ના ભાવે. જાડી નાખવા માંડી હવે. હા એમ નહીં. હા તો અત્યારે મેં કઈ કરી? મેં સેવ બોલ અત્યારે. નવ વાગી ગયા છે રાતના અને મેનુ તો કઈ શું છે? આજનું મેનુ શું છે? આજનું મેનુ છે પરોઠા, ચા અને આ બધું બનાવ્યું. વાહ રે વાહ, સરસ. હાલે દોડે. તો ભાઈ અત્યારે અમારે પરોઠા છે, સવારે પરોઠા હતા એટલે આજે અમારે 2 ટાઈમ પરોઠા ખાવાના છે, પણ વાંધો નહીં, એની અમે આ બધું સરસ ગરમ બન્યું હોય અને ગરમ બન્યું હોય એટલે ખાવાની બહુ મજા આવે. અને જેમાં તાજું હોય ને અત્યારે ગરમ ઉતરેલું ઈ બહુ ભાવે. ખરેખર ભાઈને કરતા આ આપણી સામે થાય હે વધારે ભાવે. હજી તીખા ગાંઠિયામાં 2 વસ્તુ બનશે. તીખા ગાંઠિયા બનશે અને એમાં સંચરવાળી સેવ બનશે. એ અમારા ઝીણા બેન ની જોવા આ બેન સંચરવાળી સેવ કરો વચલા બેન આપડા. અને તારે ભણવાનું કઈ ગયું છે કે નહીં નાનો? આજે ને સવારથી હોમવર્ક પૂરો કરી નાખ્યું છે. મને રવિ હમણાં એક વિચાર આવ્યો. તને વિચાર આવ્યો? એમ નહીં, તને વિચાર આવ્યો? શું વિચાર આવ્યો? બોલ. ના બોલ. મને એમ વિચાર આવ્યો, હું આ કરતી હતી ને આપણે ખબર છે વણેલા ગાંઠિયા કરતા, એને મરચા યાદ આવ્યો. જોરદાર. કેવી મજા આવે. જોરદાર. એ તો આપણે બે ભૂલી ગયા. અમે તો વણેલા ગાંઠિયા કરતા. અત્યારે યાદ કરાયો, વણેલા ગાંઠિયા કરતા. એ બાયનેની જેમ મોટા ન ખાવે પણ ટેસ્ટ સેમ બારે જેવો થાય. અમે કેવી રીતે કરતા? પાટલામાં આમાં વણી પછી એને આમાં કરી અને પછી વાળી લેતા અને કરી નાખતા. હા, જરા વાળી નાખી. પણ ઈ જોરદાર. બહુ મજા આવે. તો બસ જો ભાઈ આજની રાત આમ પડી છે અમારી. સેવ ગાંઠિયા આજે પાછું હવે ગાંઠિયાનો વાળ લીધું છે અને હવે ગાંઠિયાનો વાળ. હા શું છે? હવે સંચરવાળી સેવ જોઈ રહી. આ સંચર ઉપર છાંટવાનું. હા આવી ક્યાં હજી બને છે? તાવડામાંથી લઈ લે તાવડામાંથી. હાલે હજી એને નો દેતી હો પેલા. તાર નથી ખાવાની એમ કહું છું. મારે ખાવાની છે. ના ફેવરિટ ના પાડી. સંચરવાળી સેવ નો હોય. સંચર તો ખબર શું થાય? આ તારી સંચરવાળી સેવ રેડી. ઓલા બેને ચખાડી દો. ચખા કેવી થઈ મને ચાખીને કે. વાહ. પછી દીદી હારે ખાઈ. જો ભાઈ આ એક બહુ સિરિયસલી આ બહુ સારી ટેવ છે અને આ છે ને રૂટીન ઘરમાં સેવા કરે અને આ ખાલી વિડિયો માટે નથી. આ સિરિયસલી બહુ મસ્ત થાય. નહીં પણ ઘરમાં આવશે ઇવન કે આરુષીની કદાચ દીકરાનો કે સ્કૂલમાં છોકરે કઈ હોય તો એમ કે દીદી આવે અને ધોઈને આવશે અને આ એક આઈ કરતી છે બાકી ધોઈ રાખે છે અને દીકરા રાખે. આ બહુ સારી ટેવ છે અને હું એમ જ કરું છું.
સોરી, હું એમ જ કરું છું બસ ને. ઓકે, આ વખતે થઈ ગયું. હવે અત્યારે થાય છે એવું કે એના કામમાં પડી છે અને હું લોગ કરતા હારે મારું એડિટિંગ કામ ચાલુ છે. તો મેં બે વેલા નવરા ને ફ્રી થાય કે નકર રાતના 12 એક વાગી મોડું થઈ જાય. કેમ કે એડિટિંગમાં બહુ ટાઈમ લાગે છે અમને. જો હવે આ બની ગઈ જોરદારની સેવ, રેગ્યુલર સેવ, અંચરવાળી સેવ અને હવે તીખા ગાંઠિયા છે ને જોરદાર. અને જો હા, બાયણે જેવા પોચા. ઓહો પોચા કડક કડક નહીં. જો હા છે. ઘણીમાં ઘણી જગ્યાએ આપણે ગાંઠિયા ખાય ને તો એ ગાંઠિયા અંદર પેટામાં જે લાગતા ન હોય એવું લાગે, એવા પાણા જેવા કડક કડક હોય. પણ એની બદલે આ ગાંઠિયા ખાય ને તો ખાવાની મજા આવે. સામે નાખું જ છું મેં. હજી રિક્વાયરમેન્ટ ત્રીજી નાની છે ને એની આવી ગઈ. શું મકાઈ પૌવા મીઠા પૌવા કરવાની જગ્યાએ હમણાં ઈ કાંઈ વાંધો આના પછી નહીં. એને મીઠા મકાઈ પૌવા કરવા છે. ત્રણેયની રિક્વાયરમેન્ટ છે. કેવા થયા? જોરદાર ભાઈ, બહુ મસ્ત. બનાવ્યા કોને? તે મસ્ત બનાવ્યા. બહુ કેમ એમાં થોડે બનાવ્યો. સરસ, તારા વખાણ કરતો તો એટલે પણ મેં ખાલી જસ્ટ કીધું તને. ભાઈ જો આ જે મેનુ છે, ચવાણું, ગાંઠિયા, પછી શું છે, સેવ, થેપલા, સોરી થેપલા નથી, મારી ભૂલ છે. હવે સાચું થાકી ગયા. પરોઠા છે, થેપલા નથી. તો પરોઠા, ચવાણું, ગાંઠિયા, સેવ અને ચા. અથાણું નથી લીધું અત્યારે કેમ કે નહીં ભાવે, આટલું બધું છે ને એટલે. ડિનર તમારું હું હતું ખાસ કયો છો. અને બપોરનું ઢોકળીનું શાક, તો એની કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. ને જે લોકો કરી લો નહીં કયો છો પ્લીઝ, તમારી રેસીપીથી બનાવ્યું તો કેવું બન્યું છે ખબર પડે. નવા બ્લોગમાં પાછા મળીએ. જય શ્રી કૃષ્ણ.